તમારા વાસણ એકદમ સરખા ક્લિયર કરીને જઈશ અને મસાલા ઓછા વાપરીશ. હવે બોલો. અરે અમને આખું બ્રેમ્પટન બોલાય, કહું તો છું, બ્રેમ્પટન થી લઈને જોર્જ ટાઉન સુધી બધે જ ઓળખાણ છે આપણી. ક્યાંય પણ પૂછો કાયરા બેન જ ફેમસ છે. અલગ અલગ બધું જ બનાવું છું હું. નાસ્તા બનાવો છો આપણે પેલું બપોરે નાસ્તા ખાતા હોય એમ? બધા જ નાસ્તાઓ બનાવું છું આપણા ગુજરાતી નાસ્તા. પાપડ થઈ ગયા, પૂરીઓ થઈ ગઈ, ફણસી પૂરી, ઘૂઘરા થઈ ગયા, બધું જ બનાવું છું. પછી આઈટમ અને બધું બનાવતા આવડે તમને? અરે તમે કોઈ ઢોસા, ઇડલી, પાણીપુરી બનાવી દઉં તમને, ભાજી પાવ બનાવી દઉં, બધું બહારનું તમે ખાવાનું બંધ કરી દેશો. અરે તો કેવું કે સ્ટુડન્ટમાં આવ્યા હતા, સ્ટુડન્ટમાં ચાલુ કર્યું હતું અને એમાં ને એમાં થઈ ગયું બધું. અચ્છા, આમાં સ્કોપ તમને લાગ્યો કે હારો છે? અરે અમને તો જોબ જ નથી મળતી, છેલ્લું આ જ છે રાંધવાનું ઘર ઘર જઈને. અને ઓલા બેનનું તમે કેટલું લો છો? તમને કેટલું આપે મહિને? 6-7 હજાર થઈ જાય. $6,000 આપે બધું વાસણ થી લઈને બધું જ મહિનાનું કરીને જાઉં. હું ડેલી આવું, ડેલી તમને ખાવાનું બનાવી દઉં. પણ તમે એક જ ટાઈમ આવો છો? હા, એક જ ટાઈમ. એના $7,000 તો બહુ કહેવાય. અમે તો ટાઈમ જ નથી બેન, સાચું કહું. હું કેટલે પહોંચી વળું તમે કહો? આ તો એટલું થાય. મારા બે નાના છોકરાઓ છે, પણ આ તો કેવું કે તમે ઓળખાણમાં છો, શીલાબેને તમારું આપ્યું છે તો એટલે આવું છું. તો આમ 3-4 હજારમાં કરી દો. હવે આપણે શું કે આપણે તો હવે મોંઘવારી જુઓ ને, અમદાવાદના જ છો આપણે તો. અરે આમાં કઈ પોસાય બે નાના છોકરાઓ. તો કેવું કે અમારે કેવું ટાઈમ નહીં મળતો અત્યારે બનાવવાનો. તો બધાને એવું જ છે, બધાના ઘરે હું જોઉં, કોઈને ટાઈમ જ નથી. આમાં કાઉન્ટ નહીં થાય ને? તમે ગાડી વાડી છે ને તમારી પાસે? બધું BMW બહાર જ પડી છે આપણી, બધું જ છે, કઈ ટેન્શન નથી. બસ તમે મને કહેજો. મારા પાસે એટલો ટાઈમ નથી. તો શીતલબેને મને કીધું ને કે તમારે જોઈએ છે તો પછી હું આવી. ડોન્ટ વરી, હજી બધું થશે, વાંધો નહીં. સરસ. ઓકે બેન. હા બેન. ઓકે બેન. હા, ઓકે.